નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આજે તારીખ 3 એપ્રિલના રોજ ગુજરાતમાં કેવું રહેશે હવામાન, આવનારા દિવસોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા કેટલી છે, ટૂંકમાં માહિતી આપી દઈએ તો અત્યારે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, જેની અસર ગુજરાત અને રાજસ્થાનને પણ જોવા મળી છે। વાદળછાયું વાતાવરણ ઉપરાંત સામાન્ય ઠંડીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। ગરમીમાં આપણને ચોક્કસથી રાહત મળી રહી છે। તારીખ 4થી લઈને 6 તારીખના સેશનમાં ગુજરાતમાં ઘાટા વાદળો સર્જાય અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા થઈ શકે છે। આજ રોજ મહત્તમ તાપમાન 36 થી લઈને 39 ડિગ્રીની આસપાસ રહેશે અને ન્યૂનતમ તાપમાન 24-25 ડિગ્રી કરતાં નીચે રહેશે। અરબી સમુદ્રના ભેજવાળા પવનો પણ ગુજરાતને મળશે, જેથી એક ભેજવાળું વાતાવરણ અને થોડો બફારાનો અહેસાસ પણ થનારો છે। અન્ય સમાચારની વાત કરીએ તો લીંબાસી પાસે પિકઅપ ડાલાએ બાઇકને ટક્કર મારતા ચાલકનું મોત થયું છે। ભલાડા ગામે યુવાન પિતરાઈ ભાઈને લીંબાસી લેવા માટે જતો હતો ત્યારે સર્જાયો હતો અકસ્માત। ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા 8મીની આસપાસ ઉમેદવાર જાહેર કરાશે। જિલ્લા અને પ્રદેશના નેતાઓ ઉમેદવાર અંગે મોવડીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે તેવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું છે। ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 8મીની આસપાસ ઉમેદવારો જાહેર કરાશે। કપડવંજના બ્રેઇન ડેડ પુત્રનું અંગદાન કરીને માતાએ 4 દર્દીઓને જીવત દાન આપ્યું છે। કપડવાનના ખેડૂત પરિવારનો પુત્ર બહેનને પરીક્ષામાં મૂકીને પરત જતો હતો ત્યારે બાઇક સ્લીપ ખાઈ જતા ગંભીર રીતે ઘવાયો હતો અને અંતે ડોક્ટર દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયો હતો। બીજી તરફ ભુવેલમાં માતાએ પુત્રને મકાનોનો દસ્તાવેજ કરી આપીને 3 પુત્રીઓ અને પુત્રનો હક ડૂબાડતા ફરિયાદ નોંધવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા નવી આકારણી કરાતા વારસાઈમાંથી પુત્રી અને પુત્રીઓના નામ નીકળી જવા પામ્યા હતા। આખું કોળું શાકમાં સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા કોમન એડમિશન પોર્ટલ અંગે આજે યોજાનાર તાલીમ મોકૂફ રોકાઈ છે। 1 એપ્રિલથી કોમન એડમિશન પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ મામલે વિદ્યાર્થી અને વાલી સહિત જે તે કોલેજના સ્ટાફ પણ અવઢવની પરિસ્થિતિમાં છે। આંકલાવની પરિણીતા ઉપર દહેજ બાબતે ત્રાસ આપીને મારઝૂડ કરનાર પતિ સહિત 5ને 3 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે। 2 સંતાન પ્રાપ્તિ બાદ પતિ, સાસુ સસરા, માસી સાસુ અને માસી સસરા તેમજ મામા સસરા દ્વારા ત્રાસ ગુજારવામાં આવતો હતો। પતિ ખુરશીદ અહેમદ ઠાકોરને છૂટાછેડા લઈને બીજી યુવતી સાથે લગ્ન કરવા હોય કોરા સ્ટેમ્પ ઉપર પરિણીતાને સહી કરાવવા દબાણ કરીને મારી હતી। સાસુનું ચાલુ કેસ દરમિયાન અવસાન થતાં એબેટ જાહેર કરાયા છે। ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા 8મીની આસપાસ ઉમેદવારો જાહેર કરાશે। આણંદમાં ગણેશ ફાટકે ઓવરબ્રિજ માટે સર્વિસ રોડ બનાવવામાં પાણી અને ગેસ સહિતની લાઈનો અને વાયરોના ગૂંચળામાં તંત્ર ગૂંચવાયું છે। અમૂલ ડેરી રોડના તંત્રના નકશામાં પાણી, ગટર સહિતની લાઈનો રોડની સાઈડે દર્શાવેલ છે, પરંતુ અનેક લાઈનો રોડની વચ્ચે હોવાનું ખોદકામ દરમિયાન ઉજાગર થયું છે। CBIની FIRના આધારે મહુવા મોઇત્રા સામે મની લોન્ડરિંગ કેસ, જેમાં EDની કાર્યવાહી કરવામાં આવી છે। તુર્કીના નાઇટ ક્લબમાં રિનોવેશન દરમિયાન આગ લાગતા 29 લોકોના મોત થયા છે। 5 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં ક્લબ મેનેજર અને રિનોવેશન ટીમના લોકોનો સમાવેશ થાય છે। દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટે આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહને જામીન આપ્યા છે। આ વર્ષે જાન્યુઆરીમાં EDએ પોતાની ચાર્જશીટમાં સંજય સિંહનું નામ જોડ્યું હતું। કઠલાલમાં ભાટેરાના યુવકે ગળે ફાંસો ખાધો છે। બોરસદમાં ચેક રિટર્ન કરેલા કેસને રીસ રાખીને ધમકી આપતા ફરિયાદ નોંધવામાં આવી છે। લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। આંધ્રપ્રદેશમાં CM જગન મોહનની બહેન શર્મિલાને ટિકિટ અપાઈ છે। અત્યાર સુધીમાં કુલ 231 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। ફિનલેન્ડ સ્કૂલમાં 12 વર્ષીય વિદ્યાર્થીએ સહપાઠી પર ફાયરિંગ કરતા મોત થયું છે। આરોપી વિદ્યાર્થી તેના સંબંધીની લાયસન્સવાળી હેન્ડગન લાવ્યો હતો। હુમલાખોરની કરાઈ છે ધરપકડ। ગોલાણા સીમમાંથી તસ્કરો ચાલુ વીજ લાઇનમાંથી 11,842 મીટર વાયર કાપીને ચોરી ગયા છે। નડિયાદ ચકલાસી ભાગોળ
અને અનેરી હાઇટ્સ ખાતેથી IPL ક્રિકેટ મેચનો સટ્ટો રમતા 2 જણા ઝડપાયા છે. રાજસ્થાન અને મુંબઈ વચ્ચેની મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા. ID આપનાર 4 શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.